જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો આપણો વિશેષ ધાર્મિક વિડીયો છે ચૈત્ર મહિનાની અમાવસ્યા વિશે. તો ચાલો જાણીએ શું છે આ દિવસે કરવાના મહત્વપૂર્ણ કાર્યો અને શા માટે ચૈત્ર અમાસના પિતૃઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે ચંદ્રમા સંપૂર્ણ રીતે અદૃશ્ય હોય છે. ચંદ્રમાસની અમાસ તે જીવનમાંથી અજ્ઞાનતા દૂર કરવાનો સંકેત આપે છે. આવા દિવસે ધ્યાન, જપ અને તપ વિશેષ ફળ આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અમાસ પિતૃઓ માટે શાંતિનો માર્ગ છે. ચૈત્ર અમાસે તર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, કુટુંબમાં સમૃદ્ધિ અને સુખ આવે છે. શ્રાદ્ધ વિધિ માટે તળાવ કે નદી પાસે જળમાં તલ, પાણી અને દૂધ મિશ્રિત કરીને પિતૃઓ માટે તર્પણ કરવું જોઈએ. આ દિવસે દાન કરવાનું પણ ખૂબ મહત્વ છે. અન્ન, પાણી, કપડાં, દવાઓ વગેરે તમારી શક્તિ મુજબ દાન કરવું જોઈએ. આ પ્રકારના દાનથી પાપનો નાશ થાય છે, જીવનમાં દિવ્ય ઉર્જાનો પ્રવાહ થાય છે. ભક્તિ પ્રેમી માટે ચૈત્ર અમાસ એક અવસર છે. ભગવાન શિવનો અભિષેક કરવો, ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહેવું, હનુમાનજીની પૂજા કરવી અને સુંદરકાંડનો પાઠ કરવો આ પણ ફળદાયી છે. સાંજના સમયે દીવો પ્રગટાવીને પિતૃઓ અને દેવી દેવતાઓ માટે શાંતિ અને પ્રસન્નતાની પ્રાર્થના કરવી. આ દિવસે કરેલા સંકલ્પો આખું વર્ષ સાથ આપે છે. તો મિત્રો, ચૈત્ર અમાસ એ માત્ર અમાવસ્યા જ નથી, એક આધ્યાત્મિક ઉજાસનો દિવસ છે. આજના દિવસે ભગવાનના ચરણોમાં અર્પણ કરીને જીવનમાં પવિત્રતાનો પ્રકાશ ફેલાવીએ.